અધિકારી નરમ ન હોવો જોઈએ, એન્ટ્રી જ સાહેબ. હા, ભક્તિ હોય, ઘરે ભક્તિ કરી લઈ, પણ કાંઈ પછી માળાના બેર ખાલીને રોડે ન નીકળાય. એક હાથમાં લાકડીને કડે રિવોલ્વર ને શ્રી રામ એ ભેગું જ ન થાય, સારું જ ન લાગે. તમારે માળા કરવી છે એવો હોય અને જાહેરમાં 2 બડા ઝીકો એટલે પરમાત્મા તમારી 1000 માળા કબૂલ કરી લે. અધિકારી નરમ ન હોજો. સાહેબ પોલીસ સ્ટેશને જાય અને ફડાક દિન બધા સેલ્યુટ મારે એટલે સાહેબ એમ કે ના, ખોટા જોડા નહીં તોડવાના, ધીરે ધીરે પહોંચ્યું. એ હાલે જ નહીં સાહેબ, એ ફડાકો જ બોલવો જોઈએ. અથવા તો સાહેબ ત્યાં બેસી જાય અને પછી સ્ટાફને બોલાવે કે ચાલો ભાઈ, ગઈ રાતે નાઇટમાં કેટલા જણા હતા? ફલાણા. શું કેસ બન્યો છે કાલનો? તક સાહેબ 5 જણાને લાવ્યા છે, લૂંટવાળા. ક્યાં રાખ્યા છે? કે લોકોમાં. ના ના ના, લોકોમાં ના રખાય, આત્મા પરમાત્મા કહેવાય, એને બારા કાઢો. ચાલો 5 જણા નાયા નહીં, બહુ સ્નાન કરી લો મારો બાપ. સ્નાન કરો, સામે આસન નાખી ગયો, સામે બેસાડો, 5 હાથમાં પાણી આપો, 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે પાણી અડાડી અંતર્મુખ થઈ અને કયો, તમે એ ગુનો કર્યો છે? ઓલા કે એમ અને અંતર્મુખ થાય આ ધંધો કરે, એના તો પગના તળિયા મળે ને ફાટવા દે. અધિકારી નરમ ન હોય અને ડોક્ટર કોઈ દી ગરમ ન હોય. ડોક્ટર બીજી માં છે. આ સર્વસ્ત શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક જનેતાને બીજા ડોક્ટરને છે. અમારે એક ડોક્ટર સાહેબ કડક હતા, બોલો. હો બધા દાદા, કોઈને પૈસા ન આપે, ઓલા દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. આવે ને તરત કે એ શું આવ્યો? કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. શું કામ ઘઉં ખાવ છો? નહીં ઘઉં ખાવાના, બાજરો ખાવ, મકાઈ ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ, ઘઉં નહીં ખાવાના. બીજો આવે, સાહેબ બસમાં બેવું ચક્કર સર. શું કામ બેસો? ડબ્બરિયામાં ચડી જાવ, છોટા હાથીમાં બેઠો. નહીં બસમાં બેવાનું, ટેમ્પામાં ગળી જવાય બટા. લાઈવ 150. હા, એક જણો રોજ જોવે કે આ ડોક્ટર કમાલ છે. રાજ્ય પાણી વાળતા હતા ને ડોક્ટર મગજમાં સીડ્યા. લાઇટનો નાઇટનો વારો, પાણી વાળતા હતા ને ડોક્ટર મગજમાં સીડ્યા કે આ ગજબ કરે. પાવડો હતો હાથમાં, એમાં પાવડો છૂટો કર્યો અને હાથો એકલો વાઘમસિંહ સાહેબ લીધો. એને ખંભે હાથો, એ આપણો જ હોય. કોક સવારના પરમાં 9 વાગ્યામાં હોસ્પિટલ. હા, ડોક્ટર કીધું શું આવ્યો? શું થાય? એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 કે આવી ગયો 300 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. અડધો કલાકે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. આજે અહીંયા સરસ મજાનો આવો મંડપ છે, ભગવાન ભાગવતજીનું આવું અહીંયા બિરાજમાન છે. આપ બધા સામે બેઠા છો અને હું અહીંથી બોલું છું, તમને મજા આવે, મને મજા આવે. અને કથા પૂરી થઈ જાય ને 15 દી પછી અહીંયા આવું ને એકલો જમાવું, મોજમાં રહેવું. આખું વાઘનગર કે માયા એનું સટકી ગયું. હા, એકલા એ જ ગાતા થાય. ખરેખર જે વસ્તુ સારી લાગતી એ લાગે. હમણાં એક જમાઈનો ફોન આવ્યો એની સાસુ ઉપર. જમાઈનો તાજા જમાઈ. હાવ એ તો એક જણો સાહેબ કન્યા જોવા ગયો ને, કન્યા જોવા ગયો એટલે બધા બાયોડેટા દે ને એમ કે અમારે આમ છે ને અમારે તેમ છે ને ફલાણું છે ને ઠીકણું છે ને 5 તો જીનિંગ છે. હા, ગાંઠડી નથી બાંધતા. સારું કહેવાય. તો એટલે વાત કરતા હતા. એટલે દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે દીકરી એક જ છે, પણ કોઈ ગરીબડો હોય દીકરો એને દેવી છે. તો ઓલો સોફાથી હેઠો બેસી ગયો. સોફેથી હેઠો બેઠ કે આવો ગરીબ તક આવો હાવ તાજો નહીં. થોડોક રીઢો અનુભવ્યો. આ તરત ગરીબ થાય એવો નહીં. એટલે જમાઈનો ફોન આવ્યો સાસુ ઉપર. હવે તો જો કે સાસુ નહીં મમ્મી કહે છે. જમાઈ
કોઈ વાત કરતા હોય સાસુ નહીં મમ્મી કહે, આપણને વાંધો નથી ભલે કહે, પણ કહેવાય નહીં. શબ્દની તાકાત છે ને દાદા, શબ્દ બ્રહ્મ છે, એનો ગમે એમ ઉપયોગ ન કરાય. હા, દીકરીના માવતરને વિશ્વાસથી કહું સાહેબ, હૃદયથી કહું કે હું દીકરીનો બાપ છું, મને ખબર છે દીકરી એટલે શું કહેવાય. દીકરીના માવતરને ખૂબ દરજ્જો આપો. એણે તમારી ઘરે કોઈ વ્યક્તિને નથી મોકલી, એના કાળજાને કાઢીને મોકલ્યું છે તમારા ઘરે. એનું 100% એના માવતરનું સન્માન થવું જ જોઈએ, પણ કાલુડીનું ન થઈ જાય. હા મમ્મી તમે આવી ગયા, મમ્મી ન થાય તારી માં, એ મમ્મી થાય તો ઘરે આવી બેન થાય, બે મંડાણા મમ્મી, ઓલી મમ્મી કે આ મમ્મી કે બોલો ગુગો. અમુક તો કોને ખબર છે લગ્ન થાય પછી તો ગુલ્ફી ઘોડે ઓગળી જાય. હાવ આપણે એમ થાય કે આને ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હાવ ગજબ છે અમુક. અરે સાહેબ આપણો રિવાજ હતો, જમાઈ શબ્દ આપણે નથી, ભાણેજ શબ્દ, સાસુ શબ્દ જ નથી, ફૂઈ કહેવાય, સસરા શબ્દ નથી, મામા કહે છે આપણે. હાવ કાલુડા થાય એમ. મોમ તમે મોમને હું કામ બોમ કરો તું, એને માપે રાખ, સારું લાગતું એટલું લાગે. એટલે જમાએ ફોન કર્યો સાસુને, હાલો મોમ, મોમ. હા કુમાર, બોલો કુમાર. મોમ સાંભળી ગયો ફોનમાં, બોલો પ્લીઝ કુમાર, કંટ્રોલ કુમાર, કંટ્રોલ. પાણી પી લો કુમાર, હળવાથી બોલો, નહીં મને ખબર ક્યાં પડશે તમે શું કહેવા માંગો છો. મોમ પ્લીઝ કુમાર, મારો જીવ વયો જશે કુમાર, મારો જીવ વયો. વાત હાચી મોમ, પણ કુમાર પ્લીઝ કંટ્રોલ, ધીરજ રાખો કુમાર, ફ્રેશ થી પછી વાત કરો. કુમારે પાણી પીધું, સાલું ફોને. હા બોલો કુમાર. મોમ હું મારે જે 15 દી પહેલા જો પણવા આવ્યો છો ને ત્યાં તક, હા તમે બહુ હાચવા હતા અમને, પણ મોમ જ્યારે અમે વિદાય લેતા હતા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો, અને તમે જે બે કોણી આમ બારીમાં ટેકાવીને તમે જે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા અને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો કુમાર, ત્યારે મને એમ હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો કુમાર, અમારું વાવાઝોડું ત્યાં આવે છે. હવે આની વાતો ન રહે. જીવન જેના ઉજળા હોય, અને અત્યારે તો છોકરા ભાગશાળી, આ જોઈને શક પણ થાય ને બધું. આ વડીલોને પૂછો કોણ જોવા ગયું હતું, આ બંધમાં હાલી ગયેલા છે આ બધા, એમાં ભેગા છે. મોઢું કોણ જોવા જતું, રામ કરે વડીલો સંબંધ કરે ફાઇનલ. માંડવામાં આમ ડોહા બેઠા હોય, આમ મોઢું ન દે, ઘરે આવીને જોઈએ ત્યારે ખબર પડે કે આપણા ભાઈ ગુલો રાણી બાચ્યા જે હોય. હવે ઓલા ગુગાના લગ્ન થયા ને તે બિચારો ઉતાવળો થયો, પરણીને આવ્યો ને પછી ઉતાવળો થયો, ક્યારે ઘરના જોઈ લો, માંડવામાં કંઈ મોઢું દેખાય નહીં. અરે અમારે ભૂરાને પરણામાં લઈ ગયા તો હસ્તમેલાપ કરાયો ને તો આમ દીકરીનો હાથમાં તો હી અણવરે કીધું મૂંગો બે તો ગલકી ચાય ગલકી, અરે સાનો મનો બે. આપણે એમ થાય કે સોરીએ સડાવવાની કરતા કુળીએ સડાવ્યો તો. એટલે ઘૂઘું પરણીને આવ્યો ને એટલે એમ થયું મારા ઘરના મોઢું જોઈ લો, એટલે બધા મહેમાન બધા જમી લીધા, કોડી કડી રમાઈ ગયું હતું, વડીલોને પગે લાગી લીધા, દીકરી રૂમમાં વહી ગઈ. પછી ઘૂઘું ઉતાવળો થયો ક્યારે મોઢું જોઈ લો. જ્યાં છે જ એકાંત થયું ત્યાં તો આમ જેમ બકરું ઝોકમાં જાય એમ રૂમમાં વહી ગયો. ત્યાં ગયો તો ગણે થાપના પાસે દીકરી બેઠી હતી, અને આમ જઈ બાઈના મોઢા સામું જોયું દાદા, તા તો ઘૂઘું શક્કર ખાઈને પડી ગયો. ડુંગળીના દાણા જેવું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, લીંબુ જવડો અંબોડો, વિહક ભેહુનો વાન ભેગો કરો ને જે થાય
જાણે સીતારામના ટીરિયો મૂક્યો હોય. આખું દાંત બે જ તપકે, સક્રિયા જેવી આંગળીઓ રગુ બહાર નીકળી ગઈ. જો આમ તા તો ભખ દીન પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા આપણે. આ ઢોલની ગમગમાટી આની હાટું. ઓય રામ કરીને પીડ્યો. તે ઓલી બિચારી નવી નવી એને એમ છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હુંગાડી, જોડો હુંગાડ્યો, પાણી સાટ્યું. 15 મિનિટે ભાનમાં આવ્યું. 15 મિનિટે ભાનમાં આવ્યો ત્યારે ઓલી દીકરી એટલું બોલી, હા આમ શું કરો, પરણીને હાલી આવવું છે. કાલ હું હેલ ભરીને બજારે નીકળું ત્યારે તો હેલું કંઈ ઘરે નળ ને એવું હતું જ નહીં. કાલ હું હેલ ભરીને બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે, કોણ ભડનો દીકરો આમાં મીઠ માંડે એમ છે. લાજુ તો હામાવાળા કાઢશે. અને પૂછશો દારે કોની લાજ કાઢવી તો હું તને પગે લાગીને કહું, લાજ કાઢવી તો મારી એકની કાઢજે, મને જીવવા દેવો. સાહેબ એની વાત ન રહે, પણ જ્યાં પીડા હોય ત્યાં પરમાત્મા હોય છે. મારો કહેવાનો સુર એ છે. આજે પૂજ્ય દાદા મહાદેવ પ્રસાદ દાદાના મુખેથી નંદ ભયો જ્યારે થયો છે, દાદા દિલથી કહો, ભાગવત બધે થાય, કૃષ્ણ તો બધાયના છે, પણ જેથી આયરને ખોલડે ભાગવત કથા હોય ને ત્યારે ઓલો દ્વારકામાં બેઠો બેઠો રાજી બહુ થતો હોય કે આજ મારા છોકરા મને યાદ કરે છે. સાહેબ એને વધારે આનંદ હોય છે. એ જી આજ વાગ્યા છે એ વધાયું કે જોઈ લ્યો પાવા રે નંદ બાવાજી. નંદ બાવાજી દાદાએ અત્યાર સુધી હાજરી આપી, એના ચરણોમાં કોટી કોટી પ્રણામ. કચેરી રે વેરી છે વેશ મારે રે આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લો પાવા રે નંદ બાવાજી ને મારે અરે નંદ બાબા ને હમારે રે અરે નંદ બાબાજી ના ને હમારે આજ વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાબાજી ના નેહમાં.
એમ આજ વાઘનગરના આંગણે પણ આ વધાયુના પાવા છે. દિવસે કેટલા કેટલા